ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ તથા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા વાલિયા તાલુકાના કોંડ તથા સિલુડી ખાતે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. પૂરના પાણીથી પ્રભાવિત થયેલા વિસ્તારોમાં ફરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ભારે વરસાદના કારણે ઘરવખરી, ખેતી અને માલ સામાનને થયેલા નુકસાન અંગે જિલ્લા કલેક્ટર નવનાથ ગાવણેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા ત્વરિત સર્વે હાથ ધરાયો હતો. અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓને સહાય કેશ ડોલ્સના ચેકની ચૂકવણી કરાઈ હતી. પદાધિકારીઓએ સ્થાનિક ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીને તેમની રજૂઆતો અને મુશ્કેલીઓને સાંભળી હતી તેમજ વહીવટી તંત્ર તરફથી તમામ સંભવિત મદદ ઝડપથી પૂરી પાડવા માટેની મક્કમ ખાતરી અપાઈ હતી. વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોંડ ને વટરિયા ભારે વરસાદ પડવાથી નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું. આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષ શ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશ ડોલ છે એ કેશ ડોલનો અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશ ડોલ આવે છે કેશ ડોલનો અમે આપી છે.